જંબુસરની જે.એમ. શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં એઇડ્સ અંગે જાગૃતિ કેળવવા માટે એઇડ્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાહુલભાઈ જાદવ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જંબુસર, રઉફભાઈ લેબ ટેકનિશિયન તથા સતીશભાઈ પ્રોજેક્ટ મેનેજર, વિહાન એનજીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર કિશોર એમ પ્રજાપતિ દ્વારા મુખ્ય મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન રાહુલભાઈ જાદવ દ્વારા વિદ્યાર્થીઓને એઇડ્સ HIV અંગે વિસ્તૃત અને મહત્વની માહિતી આપવામાં આવી હતી. તેમણે HIV એઇડ્સ શું છે, તેનો ફેલાવો કેવી રીતે થાય છે, તેના નિવારણના ઉપાયો તથા સમાજમાં એઇડ્સ અંગે રહેલી ગેરમાન્યતાઓ દૂર કરવા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે વિદ્યાર્થીઓને જાગૃત રહીને આરોગ્યપ્રદ અને જવાબદાર જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સતીશભાઈ પ્રોજેક્ટ મેનેજર, વિહાન એનજીઓ દ્વારા પોતાના જીવનના અનુભવો વિદ્યાર્થીઓ સમક્ષ વ્યક્ત કરવામાં આવ્યા હતા. તેમના પ્રેરણાદાયક અનુભવો દ્વારા વિદ્યાર્થીઓને HIV એઇડ્સ અંગે સંવેદનશીલતા, જાગૃતિ અને માનવતાભર્યો અભિગમ રાખવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રઉફભાઈ પટેલ, લેબ ટેકનિશિયન દ્વારા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક રક્ત તપાસની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લીધો હતો. કાર્યક્રમનું સુંદર અને સુવ્યવસ્થિત સંચાલન ડોક્ટર પ્રતિક કુમાર આઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે ડોક્ટર સોમાભાઈ ઠાકોર સાહેબ દ્વારા ઉપસ્થિત મહેમાનો, પ્રાધ્યાપક મિત્રો તથા વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં HIV એઇડ્સ અંગે વૈજ્ઞાનિક સમજ, જાગૃતિ અને સામાજિક જવાબદારીની ભાવના વિકસે તેવો સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. રેફરલ હોસ્પિટલમાંથી રાહુલભાઈ, ભરૂચથી સતીશભાઈ આવ્યા હતા. અમારા તમામ જેટલા વિદ્યાર્થીઓ હતા એમને HIV વિશે ઘણું બધું માર્ગદર્શન આપવામાં આવ્યું એમના વતી. સાથે એમની સાથે દરેક વિદ્યાર્થીઓનો લોહી સેમ્પલ લઈ ચેક કરવામાં આવ્યું કે HIV છે કે નહીં, કે એ લોકોનું લોહી ચેકઅપ થઈ જાય, એમને સુગર છે કે નહીં. એકદમ ફ્રી રાહતે આ કોલેજ ઉપર એમણે કાઉન્સેલિંગ કરી સરસ મજાનો એક અહીંયા કાર્યક્રમ કરવામાં આવ્યો.